સુરતના ભેસ્તાનમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના ફરી એકવાર ગંભીર સવાલોના ઘેરામાં છે। ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત રહેઠાણ આપવાના દાવા વચ્ચે અહીંના મકાનોની હાલત તંત્રના દાવાઓની પોલ ખોલતી નજરે પડે છે। માત્ર 4 વર્ષમાં જ દિવાલોમાં તિરાડો, પાણીના લીકેજ, ડ્રેનેજની સમસ્યાઓ અને અન્ય માળખાકીય ખામીઓ સામે આવતા નિર્માણની ગુણવત્તા પર પ્રશ્નો ઊભા થયા। સૌથી મોટો સવાલ એ છે કે જો કરોડો રૂપિયાના સરકારી પ્રોજેક્ટની આ સ્થિતિ હોય તો જવાબદારી કોની નક્કી થશે? સ્થાનિકોનો આરોપ છે કે ફરિયાદો બાદ અધિકારીઓ માત્ર દેખાવ પૂરતી મુલાકાત લઈને લીપાપોતી કરે છે। મનપાથી લઈને ગાંધીનગર સુધી રજૂઆતો થયા બાદ પણ પરિણામ શૂન્ય છે। પ્રધાનમંત્રી આવાસ યોજના દેશના લાખો પરિવારો માટે આશાનું પ્રતીક માનવામાં આવે છે, પરંતુ જો આવા પ્રોજેક્ટમાં જ ગુણવત્તા અને પારદર્શિતાના ધજાગરા ઉડતા હોય તો તે માત્ર એક આવાસ યોજના નહીં પરંતુ જાહેર નાણાં અને લોકોના વિશ્વાસ સાથેનો ખેલ ગણાશે। હવે પ્રશ્ન એ છે કે જવાબદાર સામે કાર્યવાહી થશે કે ફરી એકવાર ફરિયાદો ફાઇલોમાં જ દબાઈ જશે? અને અહીંયા સૌથી મહત્વની વાત એ છે કે જે પીએમ આવાસ યોજના છે તે પ્રધાનમંત્રીનું ડ્રીમ પ્રોજેક્ટ હતું અને તે આ ડ્રીમ પ્રોજેક્ટમાં જ ક્યાંક ને ક્યાંક હવે લાલિયાવાડી થતી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। અવારનવાર પીએમ આવાસ યોજના વિવાદોમાં આવતી હોય છે, અનેક બિલ્ડિંગોમાં ખામીઓ સર્જાતી હોય છે અને કોન્ટ્રાક્ટરની કામગીરીની સામે અનેક પ્રશ્નો પણ ઊભા થતા હોય છે, પરંતુ હવે એક ચોક્કસ કાર્યવાહી ક્યાંક ને ક્યાંક ખૂટી રહી છે, કારણ કે કોઈ કાર્યવાહી થતી નથી અને જે કાર્યવાહી હવે લોકો એક્સપેક્ટ કરતા હોય છે, જે લોકો આશા રાખીને બેઠા હોય છે કે આવા પ્રકારની કાર્યવાહી કરાશે, પરંતુ તેવી કાર્યવાહી થતી નથી। તેના કારણે લોકોમાં પણ અવિશ્વાસ ઊભો થઈ રહ્યો છે। પીએમ આવાસ યોજનામાં રહેવું પણ લોકો માટે ક્યાંક ને ક્યાંક એક સપના સમાન હોય છે, કારણ કે જે ગરીબ પરિવાર રહેતા હોય છે તે લોકોને જ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। લીકેજની સમસ્યા હોય, ડ્રેનેજની સમસ્યા હોય કે પછી તિરાડો, મકાનોમાં તિરાડો પડી જેવીની સમસ્યા હોય, વારંવાર તંત્રમાં રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ હવે જે તંત્ર છે ક્યાંક ને ક્યાંક આંખ આડા કાન કરતું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। ગાંધીનગરથી લઈને સુરત મનપા સુધી દરેક જગ્યાએ હવે આજે સમગ્ર મામલે રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ કાર્યવાહી નથી થતી અને સ્થાનિકોમાં ખૂબ રોષ વધી ગયો છે। અને તિરાડો પણ આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। સુમન પાર્થ નામની આ પીએમ આવાસ યોજનાની જે બિલ્ડિંગ છે તેમાં ક્યાંક ને ક્યાંક હવે ભ્રષ્ટાચારે પગ પિસારો કર્યો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। 4 વર્ષ પહેલા આ બિલ્ડિંગ બની હતી અને આ બિલ્ડિંગમાં 4 વર્ષ થયા છે, લોકો 4 વર્ષથી રહેવા આવ્યા છે, પરંતુ જે બિલ્ડિંગ છે તેમાં તિરાડો પડી ગઈ છે, ડ્રેનેજની સમસ્યા છે ને જે લીકેજ છે, પાણીનું લીકેજ, તે પણ ખૂબ સમયથી જોવા મળી રહ્યું છે। મનપાથી ગાંધીનગર સુધી ફરિયાદો કરવામાં આવી છે, છતાં પણ હવે તંત્રની નિષ્ક્રિયતા જોવા મળી રહી છે। પીએમના ડ્રીમ પ્રોજેક્ટમાં ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરો પોતાનો ફાયદો શોધતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જે કામગીરી કરવી જોઈએ, જે કામગીરીમાં પૈસા વાપરવા જોઈએ તેની જગ્યાએ હવે કોન્ટ્રાક્ટરોએ પોતાના ખિસ્સા ભર્યા હોય તેવા પ્રકારના આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે, સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે। ગાંધીનગર હોય કે પછી સુરત મનપા હોય ત્યાં રજૂઆતો કરાઈ છે, વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી છે, પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે 4 વર્ષમાં જે મકાનોની હાલત ખરાબ થઈ ગઈ છે તેની રજૂઆત મનપા કમિશનરને કરવામાં આવી છે। મનપા કમિશનર તેમનું સાંભળતા નથી અને તેવા જ પ્રકારના આક્ષેપો લોકો દ્વારા કરાયા છે।